શ્રેયુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તે હરખા પગ દેખાણા તારા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો વાગી ગયા છે 9:30 અને અમે જસ્ટ હમણાં બહારથી આવ્યા છીએ અને શ્રેયુ જો અત્યારે જ ઉઠી છે. ગુડ મોર્નિંગ શ્રેયુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. જય યોગેશ્વર. ઓકે, તો ચલો મળીએ બા સાથે. બાને મળીએ. હા બા. તો જય શ્રી કૃષ્ણ બા, ગુડ મોર્નિંગ. ચા નાસ્તો કરી લીધો? હે? હા, કરી લીધો. માળા ફેરવો છો? માળાએ ફેરવી લીધી. ઓકે, તો આજે અમે લેટ છીએ. બાએ માળાએ ફેરવી લીધી છે ને બાએ ચા નાસ્તો કરી લીધો છે. અને હવે ચલો લગ્નનું થોડું ઘણું શોપિંગ છે, થોડું ઘણું બાકી છે, એ બધું કરી. જો શ્રેયુ અહીંયા છે ને મમ્મી વાસણ લૂવે છે, તો શ્રેયુ જો એની જોડે જોડે વાસણથી રમે છે અને મમ્મી બસ જો સવારમાં બધું ડિસ્કશન કરે છે ફોન કરી અને હવે જોઈ ભાભી શું કરે છે. ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ભાભી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? સાફ સફાઈ. જો મમ્મીએ છે ને મસ્ત જવારા વાવ્યા છે. હવે આ જોઈ લઈએ. આ છે ને માણેક ખમના ઢોંગા કર્યા છે આવા રેડી. શ્રી કૃષ્ણ મમ્મી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. શું કરો છો? આ જો સ્ટેન્ડમાં ગોઠવી છે, ધોયા છે ને સ્ટેન્ડ ધોયા છે ગ્લાસ. ઓકે, ગ્લાસના સ્ટેન્ડ ધોયા છે એટલે હવે મૂકે છે મમ્મી. સારું ચલો. હાય શ્રેયુ, શું કરે છે? હે બોટલ લઈ મારી ઘરે. બબુડી ભૂવા પીજે હો, ઉનાળો છે, ગરમી લાગે. જાજુ ઠંડુ ઠંડુ ભર દેજો કા શ્રેયુ. ચલો મમ્મી થઈ ગઈ રસોઈ? આ થઈ ગયા, દાળ ભાત શાક લાડુ થઈ ગયા. ઓ હા, લાડુ કરે છે ને. ચલો જો લાડુ આજે બનાવવાના છે અને અહીંયા બનાવ્યું છે બટેકાનું શાક છે, ભાત છે અને દાળ બનાવી છે અને આમાં ભીંડાનું શાક છે. ભીંડાનું શાક છે ને પપ્પા માટે બનાવ્યું છે અને બટેકાનું શાક અમારા બધા માટે. બાનું જો ભીંડાનું ખાવું છે તો ભીંડાનું લેશે ને, તો બટેકા શાક લેશે. ઓકે, બાજુ અહીંયા આરામ કરે છે મસ્ત. જય શ્રી કૃષ્ણ બા. ભૂખ લાગી છે ને, જમી લેવું છે ને હવે? થોડુંક જોશથી બોલો. હમણાં જમી લેશો ને? શ્રેયુ બાને કહેતો કે થોડુંક જોશથી બોલો કે. જોટી બોલો, જોટી બોલો. જોશથી. કેવી રીતે બોલવાનું? જોશથી કેવી રીતે બોલવાનું? અરે બાના કાનમાં વાગ્યું. પછી જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર કેવી રીતે કહેવાના? બાને કહેતો બોલ. જય યોગેશ્વર બોલ. બા બોલશે. નથી આવડતું જય યોગેશ્વર બોલતા? નથી આવડતું કા બટા? અને આ કોણ છે શ્રેયુ? હા, જોશથી બોલે. હે મોટા બા છે કા? દાદાના બા કોણ? તારા પપ્પા નહીં, દાદાના બા છે. તો દાદાના મમ્મા છે. દાદાના મમ્મા. ના, તારા પપ્પા નહીં, મારા પપ્પાના મમ્મા છે. અને તારા પપ્પા છે ને, તારા પપ્પાના બા થાય. તારે વર્ષા બા થાય ને, એવી રીતે આ બા થાય પપ્પાના. હા, શું 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 એટલે શું? બરફ ખવાય? શું? હા, શરદી થઈ જશે. આજે ગોલા ખાવા જશો? ના, આજે નહીં, રાત્રે ગોલા ખાવા જવાનું. ઓકે, પેલા એકવાર થોડોક આમાં નખરા કર. આવા નહીં સરખા. ના, શું તોડો? તેડું? ના, તેડવાનું નથી. તું નાની છું હવે? નાની છું? મોટી છો ને તો પછી તેડાય? ન તેડે? ન તેડે? ચલો શ્રેયુ નાની કીકુડી થઈ ગઈ છે કા? શ્રેયુ આ કોણે લખ્યું છે અહીંયા? કોણે લખ્યું છે? કોને લખ્યું છે?
કોણ કેવા દાદા? જીનેશ દાદા, જીનેશ દાદા, જિગ્નેશ દાદા એ લખ્યું છે. જો મમ્મા અહીંયા છે ને કપડાં સૂકવે છે. હા, મશીનમાંથી મમ્મા કાઢે છે કપડાં ને કપડાં સૂકવે છે. અને આ કુંડું કેમ વ્હાઈટ કલરનું આવી ગયું અહીંયા? લે, આ તો વ્હાઈટ કલરનું. હા, કાં તે દિવસે ગાયે ફોડી નાખ્યો તો આ નવું કુંડું લાવ્યા છે. હા, કોણ લાવ્યું? બા લાવ્યા? અને તાર માથે શું ટીંગાય? શું ટીંગાય તાર માથે? આ એટલે કોનું છે? બાનું છે ને? ઓકે, ચલો પકડી તો કરો. શું છે? મેંગો. બોલતા એ નથી આવડતો. મેંગો. એ જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. ઉતરતી નથી. મેંગો આવી ગઈ છે. કેસ રહ્યું? હવે છે ને તરબૂચ નહીં ખાવાનું, વોટરમેલન નહીં ખાવાનું, મેંગો ખાવાની. હો, તોડ તોડ તોડ. નહીં ખોલે આપણાથી. દાદાને કે તોડ. નામ તોડવું નથી. કેમ પણ તૂટે નહીં ને તો. અને અને આમ શું? હા, હા બાકી ના ખાઈ. વાવ ખાઈ જાઓ. વાવ. ચલો 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 ચલો. અમારી કાચી છે? બાકી બાકી છે. અમારી. કાચી હોય તો બહાર રાખવી પડે. ચલો બંધ કરી દો. હા, બાકી જેવી છે. કાં ચા હું તને બે ખાઈ જઈશ? આ કાઢો તેટલી ખાવી એટલી. અત્યારે તો લાડવા છે. હે? અત્યારે લાડવા છે. આ તો બધું ઊંધું પીસ પાડો એ ખાવી. પાકી ખાઈ લઈ લો, પાકી પાકી પીળી પીળી લઈ લો. અહીં રાખો. ચલો ગણપતિ દાદાને મેંગો ધરાવી દીધી છે આજે, અને માતાજી ભગવાનને પણ ધરાવી દીધી છે. અને મારે આજે જમવાનું છે ભલે વોટરમેલન. પીડી વાંધો. કેવી છે શ્રેયુ મેંગો? હે, બાટલી મસ્ત છે. ઓકે, એમ કે તો પપ્પા કેરી સમારી દે છે શ્રેયુને, અને અહીંયા મમ્મીએ છે ને લાડુ ધરાવી દીધા છે ગણપતિજીને. શ્રેયુ જે જે કરો, જા બાય જે જે કર્યું, જા લાવું મેંગો પકડું, જા જે જે કરતા ભાતને ઢાંકી ગઈ છે. રેડી છે. ભાતને ઢાંકી. શુબા બોલો. બા ગણપતિજીનું ભજન ગાય છે. નીચે બેસી જા. બેસી જા નીચે, બેસી ખેલ છો. ઉપર મૂકી આવો ને. શ્રેયુ મને તો દે એકાદી. ગોટલો નથી ખાવો મારે. ગોટલો નથી ખાવો મને, આમાં જ દે. મારી બેટી લે ગોટલો આપણને દે છે. નાની ને મોટી દે. ના ઓલી દે, જો આ પડી ને મોટી તારી બાજુ આ ઈ દે. હા ના ઓલી દે, ઓલી 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 ના એ નથી ખાવી. ના કેટલી જબરી હે આ તો. આ દે ને મને મોટી. ના ના આમાં નથી ખાવી આવી. હાલે તો માં નથી ખાવી, લઈ લે. હા બેટા, જો ખાવા માંડી. વિજય મામા સરસ. કેરી ખાવ છો શ્રેયુબેન? હવે આમ દેખ એટલે અનિલને ઓહો, ફોન જોતા જોતા. આમને રાતે જ બે ને વાત બીના બેને ગયા છે. બીના બેને ઈલા બેને દીધી. જો તો પપ્પા ના જો ને લોક ખોલતા આવડી ગયું પપ્પા તમારે. હું આવડી ગયું. ચલો જમવા આવી જાઓ બા, ચલો ફટાફટ. ચલો ચલો જમવા બેસી જાઓ બધા.
એ આવ્યા એ મમ્મા આવ્યા જોજે હો મમ્મા ફોન લેશે ને તો રોશે જ નહીં જો દાંત કાઢ્યા મમ્મા ફોન લઈ લે ને તો એને દાંત આવે મમ્મી ફોન આમ ખેંચીને જતા ને તો એ દાંત કાઢે શ્રેય અને હમણાં મેં પકડ્યો હોય તો ચલો અમે ફ્રેશ થઈ ગયા છીએ વાગી ગયા છે 4:15 અને અત્યારે જો શ્રેય અહીંયા પેપ્સી ખાય છે અને ભાભી કપડાં સંકેલે છે બા એઝ ઇટ ઇઝ સૂતા છે અને હું અને મમ્મી અમે બે જઈએ છીએ વીટ ઇમિટેશનમાં વસ્તુ લેવા માટે નેકલેસનું લેવું છે કંઈક થોડું તો એ લેવા જઈએ છીએ શું બટા હા ચલો તો કોફીનો ટાઈમ થઈ ગયો છે શ્રેય કોફી પીસ બટા કેટલી પીસ જાજી પીસ ને કોફી તો પિયા બનાવે તારી પીસ ને ઓકે ડન તો ચલો હું અને શ્રેય અમે બે અત્યારે કોફી એન્જોય કરશું મસ્ત એવા ના છે ઘરે કોઈ નથી હું શ્રેય અને મોટા બા મમ્મી અને ભાભી બંને બહાર ગયા છે શોપિંગ કરવા ડ્રેસ લેવા માટે ગયા છે સો હવે ભાભી ને મમ્મી બંને આવે પછી હું ને મમ્મી જવાના છીએ વાત કા શ્રેય અંદર બરફ નાખો છો બેટા ચીયર્સ ચલો તો હું શ્રેય અત્યારે કોફી એન્જોય કરીએ છીએ કેવો છે ટેસ્ટ શ્રેય મસ્ત ઓકે જો અહીંયા કુલર ચાલુ કરી દીધું છે શ્રેયુએ ફેન ઓફ કરી દીધો છે અને કે છે મારે કુલરમાં હવા ખાવી છે ચલો ભાભી આવી ગયા છે બહારથી શોપિંગ કરીને અને શ્રેય માટે જો કોણ લઈ આવ્યા છે અને શ્રેય કોણ ખાય છે અને બા બેઠા છે બાને છે ને લગ્ન ગીત ગાવામાં ચશ્માની જરૂર પડે ફોટો લેવો ચલો પહેલેથી બા પહેલેથી નાણાવટી રે સગના બેઠું મારે રમેશભાઈ ને મેળીએ દીવાલો બોલાવે વઈને ઘોરે અંધારા સાહેલી દીકરી પરાવીને કર્યા છે બોલાવે દીકરો પરણાવીને કર્યા છે અંધારા ભૂલી ગયા ઓકે કાંઈ વાંધો નહીં કાલે પાછું નવું યાદ કરજો શું કે છે કેવી છે તબિયત તમારી બહુ સારી નથી તાર લગ્ન થાય એટલે બસ બસ હા ઓલા બે ભાઈબંધના ભાઈમાં હશે એમ થશે બધું થઈ જાય એવું આટલા છોકરાના લગ્ન જોઈ લીધા તો બે હાટું થોડીને તમે બાકી રાખશો પણ એ ભગવાનને ખબર બાકી રહેવાના હું તને તું તેડાવતી તો નથી કે હજી શ્રેયના લગ્નમાં આવે કા શ્રેય તારા લગ્નમાં બા આવશે ને હા પાડે છે શ્રેય હા પાડે છે શ્રેય બાને કે મારા લગ્નમાં આવજો કે જોશથી બોલ લ્યો શ્રેયુ એ જો તમને આમંત્રણ આપી દીધું છે મારા લગ્નમાં આવજો કા શ્રેયુ વાગે નહીં બટા નહીં દાદાના ચશ્મા મળી ગયા છે પણ નહીં ખાઈ જાઓ હવે એટલા હાટું શું પણ ખાઈ જાઓ હા એટલે પણ ઉપરનું તો લઈ લ્યો વચ્ચેનું આઈસ્ક્રીમ દાદાના છે ભાઈ એના દાદાના છે અરે મૂકીએ જાઓ જગ્યાએ મૂક્યો ના કોણ લઈ લો હાલે કોણ શ્રેયુ આમ જો તો કેવી લાગે છે વાવ એ દાંત કાઢે હરખાઈ ગઈ જો ચશ્મા પહેરીને કેટલી હરખાઈ છે ભટકાતી નહીં હો ક્યાંય દેખાય છે બટા ચોખ્ખું દિવાલ આવી કાલે બા ઓકે કાલે યાદ કરાવીશ તમને ચલો અને અહીંયા જો ભાભી બનાવે છે મીઠી
દૂધીના થેપલા બનાવે છે. બીજું શું બનાવવાનું છે? અને દૂધીના થેપલા અને ચા. દૂધીના થેપલા અને ચા છે આજે જમવામાં. શ્રેયુ હવે ચશ્મા મૂક બેટા, હા હવે ન પહેરે, પડી જઈશ. એ દોડી. ચલો બા બેસી ગયા છે જમવા માટે. લસણિયું છે, મેં દૂધીના થેપલા છે અને બા છાશ લે છે. બાને દૂધ નથી અનુકૂળ આપ્યું રાત્રે. અચ્છા, અમે આવી ગયા છીએ બહાર જઈને. શ્રેયુ આપણે ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? પીતુ બાબાને મૂકવા કા? ઓકે ચલો. અને શ્રેયુ અહીંયા જો મહાયુદ્ધ ચાલુ કરી દીધું છે. બધી ધમાચકડી ધમ બોલાવવાની કરી દીધી છે. જ્યાં સુધી એને મમ્મી આમ પકડીને હાલા નહીં કરાવે ને ત્યાં સુધી યુદ્ધ કરશે કા? જો હનુમાનજી બહેની, જો હનુમાનજી બહેની. જય હનુમાન. ચાલો. અને જો ભાભી અહીંયા નાસ્તો કરે છે મસ્ત સિરિયલ જોતા તુલસીની સિરિયલ જોઈ છે. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. તો નવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોલો કરી દેજો. બાય. જય શ્રી કૃષ્ણ.